સિંહાસનમાં અત્યાર સુધી અલગ અલગ ગુજરાતની જગ્યાઓએ આપણે ફરી આવ્યા. અલગ અલગ લોકસભા બેઠક 26 લોકસભા બેઠકનો ચિતાર આપ્યો. અને આજે વાત કરવી છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ. આમ તો આ વખતે 12 લાખ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે ગુજરાતની અંદર, અને એમાં કેટલાક વિદ્યાર્થીઓ, કેટલાક એ યંગસ્ટર્સ આપણી સાથે જે ફર્સ્ટ ટાઈમ વોટ કરવા જઈ રહ્યા છે. સ્વાગત છે આપનું સંદેશના સિંહાસન કાર્યક્રમની અંદર. અચ્છા, સૌથી પહેલાં મારે તમારાથી શરૂઆત કરવી છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે વોટિંગ કરતા હોઈએ તો કઈ રીતે આપણે કયા ક્રાઇટેરિયા, કોને વોટ આપવાનો એ તો નથી જ કહેવાનું, પણ કયા ક્રાઇટેરિયા જોતા હોઈએ, શું ધ્યાનમાં રાખતા હોઈએ? ભૂતકાળમાં જે રીતે કઈ રીતે કાર્ય થયેલા છે, કોણ કઈ રીતે કાર્ય કરવાનું છે, એ ધ્યાનમાં રાખીને વોટ કરીશ. એ ધ્યાનમાં રાખીને તમે અત્યારે જે રીતે અમે યુથ છે એટલે શિક્ષણનું વિચારીશું કે શિક્ષણ કેવી રીતે થાય, શિક્ષણની નીતિ કેવી રીતે છે, આગળ કેવી રીતે થાય, કે અમારા માટે શું વિચારેલું છે, કોણ સારું કેન્ડિડેટ અમારા માટે વિચારે છે, એવી રીતે કે સ્પોર્ટ્સ માટે અમારા શું વિચાર છે, કે અમારા માટે સ્પોર્ટ્સનું શું છે, ભાઈ સ્કોલરશિપ કેવી રીતે આમ મળશે, બધું જે રીતે શિક્ષણ કે ભણ્યા પણ કે ગણ્યા કેવી રીતે, ગણવા સાથે કેવી રીતે કરવાનું, એવી રીતે કે ભણવાનું તો થઈ જ રહ્યું છે પણ ગણવાનું કેવી રીતે કોલેજમાં હોવું જોઈએ, કે કઈ નીતિ લાવશે એ જોશું. બિલકુલ, એટલે આ બહુ મહત્વની વાત છે. આ એ જે ભાઈએ કહ્યું, શું નામ તમારું? શિવમ ભાવસા. શિવમભાઈએ કહ્યું કે કદાચ અત્યાર સુધી મને ક્યાંય આ વસ્તુ સાંભળવા નથી મળી. બહુ સરસ વાત કરી કે પહેલાં આપણે કહેતા ભણતર અને ગણતર બંને હોવું જોઈએ. કદાચ એકવાર ભણતર ના હોય એવું પહેલાં કહેવાતું. આ કોઈ વિવાદ ન થાય એટલે સ્પષ્ટતા કરી દઉં. પહેલાં એવું કહેવાતું કે ભણતર ના હોય પણ ગણતર હોય તોય માણસ તરી જાય. અત્યારના જમાનામાં તો બંને જરૂરી છે, એટલે ગણતરની વાત અત્યાર સુધી લગભગ મને કોઈએ નથી કરી. બહુ સરસ પોઈન્ટ. તમે શું કઈ રીતે પ્રતિનિધિ તમારો પસંદ કરો? જનપ્રતિનિધિની પસંદગીમાં કયા કયા ક્રાઇટેરિયા તમે ધ્યાન રાખો? કે આપણે જે ગ્રેજ્યુએટ થઈ ગયા પછી આપણે જે બેરોજગારી છે, અત્યારે બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, પણ અમને જે ગ્રેજ્યુએટ થયા પછી અમને કઈ રીતે વધારે ને વધારે જે રોજગારીની તકો પૂરી પાડે અને અમારું જે ભવિષ્ય રહ્યું ઉજ્જવળ બને, કેવી રીતે ઉજ્જવળ બને તેના વિશે જે વધુ કામ કરતું હશે તેને અમને મત આપશું. અચ્છા, ભવિષ્યને વધારે ઉજ્જવળ બનાવનારને તક આપશો. પણ મારો સવાલ એ છે કે ચલો પહેલાં તમને તમારો એક મત મૂકી દો કે કઈ રીતે તમે શું પસંદગી કરો? હું પસંદગી એવી રીતે કહીશ કે જે ગ્રામીણ જે વિસ્તારમાં જે રહ્યા છે એમને કઈ રીતની તકનીકો, એટલે કઈ રીતનું બધું મળે છે, કઈ રીતની અલગ અલગ યોજનાઓ મળે છે, અને એમને ક્યારે ઉપર લાવવા માટે જે પણ મદદરૂપ કરે, હું એવી રીતે બોલું. અચ્છા, તમે મૂળ ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો? ના, હું અહીંયાનો જ છું. અહીંયાનો છું, તો પછી ગામડાઓ ઉપર ફોકસ રાખનારની પસંદગી કેમ? કારણ કે એ લોકોમાં ટેલેન્ટ હોય છે પણ એ લોકોને બહાર કાઢવા માટે એટલું બધું કંઈ મળતું નથી, એમને તક નહીં મળતું કોઈ, એટલે એ લોકો બહાર આવે તો વધારે સારું એ લોકો માટે પણ છે અને આપણે ઇન્ડિયા માટે પણ સારું છે. અચ્છા, પણ એવું દાવો કરવામાં આવે છે કે અમે તો ગામડે ગામડે સ્માર્ટ ક્લાસીસ બનાવી દીધા છે, સ્કૂલો જબરજસ્ત કરી નાખી છે, અને ગામડાનો માણસ પણ હવે તો એની જાતે ત્યાંથી ખેતીનો પાક વેચવાનો હોય કે ગમે તે બધું જ ઓનલાઈન ને જોરદાર છે. તો ગામડામાં થયું છે કે નથી થયું, કેમનું શું દેખાય છે જાવ ત્યારે? ગામડામાં આમ થયું લાગે છે પણ એટલું બધું દેખાતું નથી, એમ કે એ લોકો તો એમની લાઈફસ્ટાઈલ છે જે થોડુંક સુધરવી જોઈએ એનું થોડુંક પાછળ છે. થોડીક લાઈફસ્ટાઈલને હજી એમને પૂરતી સુવિધાઓ જે જોઈએ એ નથી મળતી. અને તમે તો એકદમ યંગ, આમ એકદમ જબરજસ્ત તાજા વોટર જ દેખાવ છો. શું નામ આપનું? મિત પરમાર. મિતભાઈ, કઈ રીતે તમે પસંદગી કરશો કે કયા ઉમેદવારને વોટ આપો? જો પહેલાં તો હું એ રીતે પસંદ કરીશ કે કયા મતલબ કે કયા કેન્ડિડેટ સારું કાર્ય કરે છે, કયા કેન્ડિડેટ ભણતરમાં સારો સુધારો કરી શકે છે, એટલે એ રીતે હું વોટ કરીશ. અચ્છા, કયો કેન્ડિડેટ કરે છે બરાબર છે, પણ ધારો કે પહેલી જ વાર કોઈને ટિકિટ આપી હોય તો કેવી રીતે તમે એનું નક્કી કરશો કે પહેલી જ વાર ટિકિટ છે? ચલો, કોઈ ચાલુ સાંસદને ફરીથી ટિકિટ આપી દીધી હોય અને તો વાત જુદી છે કે એના 5 વર્ષનું કે 10 વર્ષનું તમે ભૂતકાળ તપાસો, પણ કોઈ નવો જ વ્યક્તિ છે તો? નવો જ વ્યક્તિ છે તો પહેલાં એની વિશે હું રિસર્ચ કરીશ ગૂગલમાં, તો એની ઉપરથી મને ખબર પડશે કે એના વિશે શું છે, એ શું કરી શકે છે ભવિષ્યમાં, તે ઉપરથી હું વોટ કરીશ. એટલે કંઈક ને કંઈક પોલિટિકલ બેકગ્રાઉન્ડ તો એમનું મળી જ જાય, કારણ કે સાવ એકદમ નવોદિત ચહેરાને તો ન જ આપ્યું હોય. અચ્છા બેન, શું નામ આપનું? સાક્ષી તિવારી. સાક્ષીબેન, તો કઈ રીતે તમે પસંદગી કરો? નવો જે તમારા ઉમેદવાર છે, ધારો કે કોઈ બેકગ્રાઉન્ડ નથી એનું પોલિટિકલ એટલું બધું સ્ટ્રોંગ, કોઈ પહેલાં ચૂંટણી નથી લડેલા અથવા તો લોકસભાની અંદર આવ્યા છે, એ નવો ચહેરો છે, તો કેવી રીતે તમે પસંદગી કરો કે મારે કોને આપવો છે? એમના એ જે બોલે છે કે એ શું કરશે અમારા માટે, એમને થોડુંક આપશે કે તમારા માટે યુથ માટે શું કરશે આગળ, તો એ જોઈને પણ અમે લોકો વોટ કરીશું. અચ્છા, યુથ માટે શું કરશે એ જ જોઈને વોટ કરશો કે પછી હા સોરી
આપણા સમાજ માટે જે કરશે, આ રોડ રસ્તાઓ, પાણીની ઉપલબ્ધિ, એ બધું જોઈને અમે લોકો વોટ કરીશું. અચ્છા, એટલે જે પ્રાથમિક સુવિધાઓ છે એ કેવી મળે છે કેવી નહીં, બરાબર છે, પણ દીકરીઓ માટેના, બહેનો માટેના પ્રશ્નોને પણ તો ધ્યાનમાં રાખશો. હા, જેમ મહિલા સશક્તિકરણનો જે મુદ્દો છે દેશને, દરેક મહિલાને એમને જે સુવિધાઓ, જે સરકારની સુવિધાઓ, જે યોજનાઓ છે તેનો લાભ મળી રહે, અને પછી કયા કેન્ડિડેટની એવી જે યોજનાઓથી લોકોને લાભ મળી રહે સારી રીતે, એ બધા મુદ્દાઓ અમે ધ્યાનમાં રાખીશું. તમે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખશો? હું એ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા માંગીશ એઝ અ લેડી કે વુમન એમ્પાવરમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપ તરફ આગળ વધે. જેવી રીતે ગામડાઓમાંથી લેડીઓ આવે છે તો એને ઘણી એનામાં એવી સ્કિલ્સ હોય છે જે લોકો ડેવલપ કરવા માંગે છે, પણ અમુક એવી એને એબિલિટીઝ હોય છે એનામાં પણ એને એવી તક નથી મળતી હોતી. તો એવા કેન્ડિડેટને પસંદ કરવામાં આવે જેનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ બી એ હોય કે એ બિઝનેસની તરફ આગળ વધતા હોય, એના માટે વિચારી શકતા હોય, એ ઉમેદવાર માટે. બિઝનેસ વાળો ઉમેદવાર બિઝનેસને એમ્પાવર કરે, એક આ નવો મુદ્દો તમારા તરફથી મને જાણવા મળ્યો. તમારો શું મત છે? સર, બેઝિકલી મારો પહેલો પોઈન્ટ ઓફ વ્યૂ અને એ છે કે જે ભૂતકાળમાં લાયક રહી ચૂક્યો છે, જે પણ પોલિટિકલ પાર્ટી છે કે જે પણ કેન્ડિડેટ છે કે જેમનો જે પર્ટિક્યુલર રિપોર્ટ છે ને જે ભૂતકાળમાં રહી ચૂક્યો છે લાયક, એના ઉપર કામ કરીને જે પાયાની સુવિધાઓ છે કે જે પર્ટિક્યુલર કોઈ માણસને નથી મળતી, જેમ કે ગ્રામીણ વિસ્તાર લઈ લો કે શહેરી વિસ્તાર લઈ લો. શહેરી વિસ્તારમાં બી સેમ એઝ કે એટલી જગ્યા છે કે જ્યાં લેક છે હજી ભાઈ, અને ગ્રામીણ વિસ્તારમાં તો રહે જ છે. તો પર્ટિક્યુલર એ જે બેઝિક છે, જે પાયો છે, ત્યાંથી કામ કરવામાં આવે તો એઝ અ યુથ અમને વધારે સારું લાગશે કે કોઈ પર્ટિક્યુલર કેન્ડિડેટ કે જેમનો શું કે એબિલિટી જોઈને એમને વોટ કરીએ. અચ્છા, પાયાની સુવિધાની ઘણા બધા એ તમારામાંથી મને વાત કરી, પણ પાયાની સુવિધા માટે એક વસ્તુ છે ને, આ ચૂંટણી તો સાંસદ ચૂંટવાની ચૂંટણી છે. પાયાની સુવિધા આપવાનું કામ જે તે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતનું છે. પણ જો સાંસદની ચૂંટણી હોય તો એ સાંસદ તમારો કેવો હોવો જોઈએ, એક સાંસદ તરીકેના કામ કેવા હોય, એક સાંસદનું શું દાયિત્વ હોય, એ ખ્યાલ છે આપને? સર, એટલે કે જે સાંસદ છે મતલબ એ પર્ટિક્યુલર રિપોર્ટ લેતો હોવો જોઈએ, જે બેઝિક મતલબ જ્યાંથી બી એક એઝ અ સરપંચથી લઈને છેક સુધી જ્યાં સુધી મતલબ જે ઉપરી અધિકારીઓ છે ત્યાં સુધીનો પર્ટિક્યુલર એમની જો રિપોર્ટ હોવો જોઈએ કે ક્યાં લેક રહે છે, તો આપણે એ લેક ઉપર કામ કરીને દેશને સફળતાપૂર્વક લઈ જઈ શકીએ છીએ. આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. ઓકે, એટલે સાંસદ છે જમીની લેવલ સાથે જોડાયેલો હોવો જોઈએ, એ જરૂરી છે. અચ્છા, અત્યારે તો તમે બધા અત્યારના જે ચૂંટણી છે, ચૂંટણીના પ્રચાર થાય છે, એનાથી તો લગભગ તમે બધા પરિચિત હશો જ. હવે થોડાક એવા મુદ્દાની વાત કરવી છે કે જે આ ચૂંટણીમાં છવાયેલા રહ્યા છે, રાઈટ? તો અત્યારે જે નેતાઓના બફાટનો મુદ્દો ખબર છે, નેતાઓ જે બોલતા હોય છે અને પછી જીભ લપસે અથવા તો જાણી જોઈને બોલતા હોય ને વિવાદ થાય, એના ઉપર કંઈ લાગે છે કે અંકુશ હોવો જોઈએ? હા, હોવો જોઈએ, કારણ કે ગમે ત્યારે ગમે એ રીતે ને ગમે એ વસ્તુ બોલાઈ જતી હોય છે તો એ વસ્તુ અયોગ્ય જ કહેવાય. એમ કે કોઈ જ્ઞાતિને લઈને કે એ રીતે એને જાહેરમાં જો બોલવું એ તો સાવ અયોગ્ય જ છે. બિલકુલ, એટલે એ બધી તો વાત છે જ, પણ એની સાથે એક બીજો મુદ્દો પણ મને યાદ આવ્યો કે તમે બધાએ વાત કરી કે આ વસ્તુ હું જોઉં, આ વસ્તુ હું જોઉં, આ નક્કી કરું, આ નક્કી કરું, આ જોઉં, આ જોઉં, પણ કોઈએ મેનિફેસ્ટોની વાત ના કરી. મેનિફેસ્ટો જાહેર થઈ ગયા છે, કોઈ ઘોષણાપત્ર કહે છે, કોઈ ન્યાયપત્ર કહે છે અને ન્યાયની ગેરંટી કહે છે, વગેરે વગેરે. ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટીના મેનિફેસ્ટો તમે જુઓ છો ખરા? એમનો ચૂંટણી ઢંઢેરો મતલબ એ લોકો જે રીતે પોતાની અવેરનેસ કરતા હોઈએ છે કે અમે આ કરીશું, તે કરીશું, એ બધા તો ખરા જ ધ્યાનમાં લેવાનું, પણ આપણે એ બી જોવું જોઈએ કે એ લોકો શું કરે કે આગળ શું કરેલું છે પહેલાં ભૂતકાળમાં અને આગળ શું કરશે, એ ધ્યાનમાં રાખીને આપણે. ઓકે, એટલે જો વોટર્સ વોટ આપવા માટે ફર્સ્ટ ટાઈમ જતા હોય, અને તમે તો બધી એ જનરેશન છો કે જેમણે ગુજરાતની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીનું જ શાસન જોયું છે, કોંગ્રેસનું શાસન તો તમે જોયું જ નથી કેવું હતું કેવું નહીં. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે એક જ પાર્ટીનું શાસન જોયું છે, તો બીજી પાર્ટી વિશે જ્યારે જાણકારી મેળવવી હોય તો એ કેવી રીતે મેળવશો, ક્યાંથી મેળવશો, શું કહો છો? એટલે અમે ફેમિલીવાળાના બેકગ્રાઉન્ડમાં જોયું, કારણ કે અમે વાત કરતા હોય ત્યારે તો ખબર પડે કે પહેલાંના સમયમાં આવું થતું હતું, કે એટલી બબાલો થતી હતી, કે આવી રીતે હતું, આ વુમન્સની સેફટી ને એટલું બધું નહોતું ને એવા બધા અમે જાણવા મળે છે. પછી એવું પણ કહે છે કે પછી અત્યારના જમાનામાં એ બધું ઓછું થઈ ગયું છે, તો એ ઉપરથી ખબર પડે કે કેટલો ડિફરન્સ. વુમન્સ સેફટી અત્યારે ઓછી થઈ છે કે શું? અત્યારે તમારો મત શું છે? હા, સેફટી વધી છે અત્યારે સેફટી વધી છે, પહેલા નહોતી. પહેલાં હા એવું કહેતા હતા કે નથી, એવું કહેતા હતા કે એટલી બધી નહોતી એમ. ઓકે, બેકગ્રાઉન્ડ ભૂતકાળ જાણવો હોય કે ભૂતકાળમાં જે બીજા પક્ષની સરકાર હતી કે બીજો પક્ષ હતો, એમણે શું કર્યું, કેવી રીતે કર્યું, તો કેવી રીતે કરશો એ?
અત્યારે તો ઇન્ટરનેટનો જમાનો છે, બધું ઇન્ટરનેટ પર મળી રહે છે. જો તમારે એ જાણવું હોય તો ઇન્ટરનેટ ઉપરથી બધું ખબર પડે કે ભૂતકાળમાં પાર્ટીએ શું કરેલું, કેવા કેવા કાર્યો કર્યા, કેવા વાદો કરેલા અને કર્યા કે ન કર્યા, તે ઇન્ટરનેટ પરથી બધું જાણી શકાય. બરાબર, પણ મારો મતલબ આની મેનિફેસ્ટો પર હતો, ચૂંટણી ઢંઢેરો કે 2014ની લોકસભા ચૂંટણી ગઈ, 2019ની લોકસભા ચૂંટણી ગઈ, ભારતીય જનતા પાર્ટી 10 વર્ષથી શાસનમાં છે. તો એ 10 વર્ષની અંદર એમણે જે વાયદા કર્યા હતા 14માં 19માં એ પૂરા કર્યા, અથવા તો કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે એ 14-19નો જે હતો, આ વખતે એમાં શું નવું લઈને આવ્યા છે એવું કંઈ જોવાનો પ્રયત્ન કરે છે યુથ આજે? પર્ટિક્યુલરલી સર એના વિશે અત્યારે કોઈ જ માહિતી નથી મારી પાસે, બટ જે ભાજપની જે પર્ટિક્યુલરલી કહેવાય કે જેટલી બી યોજનાઓ છે જેનાથી પર્ટિક્યુલરલી જે નાના વર્ગના લોકો છે એ લોકોને ઘણો સારો એવો ફાયદો થયો છે. જેમાં પર્ટિક્યુલરલી જે ફોર એક્ઝામ્પલ મારી એક પર્ટિક્યુલર મેડિકલ ઇમરજન્સી હતી અને એ ટાઈમે પર્ટિક્યુલર જે કાર્ડ બનાવવાની આયુષ્માન કાર્ડ યોજના છે કે પર્ટિક્યુલર એમણે જે વાયદો કરેલો કે આની અંદર 5 લાખ રૂપિયાની સહાયતા મળે છે અને એકચ્યુઅલીમાં મળે જે વસ્તુ એ જે મેનિફેસ્ટો તમે જે કહો છો જે ઘોષણાપત્ર છે એ પર્ટિક્યુલર જે મેન્શન કરેલું હતું સારી રીતે એ રીતનું કામ થઈ રહ્યું છે પર્ટિક્યુલર ભાજપ તરફથી. ઓકે, અચ્છા, બીજી વસ્તુ કે એક લોકશાહી પ્રક્રિયા છે ચૂંટણી, પણ ચૂંટણી ક્યારેય સાંભળ્યું છે બિનહરીફ થાય? બિનહરીફ ચૂંટણી સાંભળ્યું છે? હા, ક્યાં સાંભળ્યું? સર, જ્યારે ગ્રામ પંચાયતમાં ને એની બધી ચૂંટણી થતી હોય ત્યારે જે આપણે પંચાયતમાં કોઈ બીજો ઉમેદવાર ઊભો જ ન રહે ત્યારે બિનહરીફ ચૂંટણી થઈ જાય. ગ્રામ પંચાયતની અંદર થાય. તમારું બેકગ્રાઉન્ડ ગ્રામ્ય લાગે છે, રાઈટ? હા. એટલે તમે નજીકથી જોયું હશે. લોકસભાનું ખબર છે થાય એવું? હા, હમણાં જ કદાચ સુરતમાં એવી કંઈ ન્યૂઝ મળી હતી, એવું કંઈ સુરતમાં હમણાં જીતી ગયા ભાજપના, એવું કંઈ છે કદાચ એ વાળું છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. હા, તો એ જો આવું થાય તો એ લોકશાહી માટે સારું કે ખરાબ, શું માનો છો? ખરાબ કહેવાય. લોકશાહી માટે ખરાબ કે સારું? એમ તો ખરાબ કહેવાય, કારણ કે જે જનતા માટે છે એ ખાલી એક ઓપ્શન એક જ રહી ગયો, બીજો જે ઓપ્શન ભારતીય જનતા પાર્ટી જ રહી ગયો. પણ જે બીજા કામ કરશે આ તો વોટિંગ જ નહીં થાય. એમનો હક જે વોટ છે, વોટનો હક છે એ વોટ કરવા જશે જ નહીં. જે સુરતમાં જે જવાના એ પબ્લિક વોટ કરવા જ નહીં જાય. એ રજા છે ને જે મતલબ નથી એનો. જે વોટિંગ જે વોટ છે, હક છે એ મળશે જ નહીં અમને. અચ્છા, તો તમારા જેવા કેટલા બધા ફર્સ્ટ ટાઈમ વોટર્સ હશે કે કદાચ જેમને આ વખતે એ મોકો જ નહીં મળે, પણ શું થયું હતું શું નહીં એ કોઈ ખ્યાલ છે? જાણવાનો કોઈ પ્રયત્ન કર્યો? ના, એ જાણવાનો પ્રયત્ન નહીં, કારણ કે હમણાં એક્ઝામ ચાલતી હતી. અચ્છા, એક્ઝામ ચાલતી હતી એટલે. અચ્છા, જે દાવા ગઈ વખતે કરવામાં આવ્યા કે અમે આટલું આટલું કરીશું, આટલું આટલું કરીશું, જે એ દાવા ફૂલફિલ થયા છે કે કેમ? એટલે અમે પર્ટિક્યુલર અમારા એરિયામાં થયું છે કે નહીં એ પણ જાણીશું, અને પછી આગળ પણ એમને કયા કાર્યો કરેલા છે, આગળ અમારા એરિયાને કે દેશને આગળ વધારવા કયા કાર્ય કરે છે એ ઉપર અમે જાણીશું. અચ્છા, એ તમે જાણશો, પણ હવે ધારો કે સત્તા પક્ષ છે તો એને આપણે જાણી શકીએ. ભારતીય જનતા પાર્ટી સત્તામાં 10 વર્ષથી છે તો એ આપણે જાણી શકીએ કે હા, ભાજપે આ વાયદો કર્યો તો આ પૂરો કર્યો, આ વાયદો કર્યો તો આ પૂરો નથી થયો, આ બાકી છે, આમાં આટલું થયું, આમાં આટલું ખૂટે છે. પણ જે પક્ષ સત્તામાં જ નથી એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, એનો કોઈ આઈડિયા ખરો? જેમ કે એ પર્ટિક્યુલર જે પક્ષ હોય ગુજરાતમાં નથી પણ એ જે બીજી જગ્યાએ હોય તો ત્યાં એણે કે પ્રમાણેના વાયદા કર્યા હતા, એ એના ઉપર કઈ રીતનું કામ કર્યું છે, ડેવલપમેન્ટ થયું છે કે નહીં, એ એનાલિસિસ થોડું કરવું જોઈએ. અને બીજી વસ્તુ એ કે જે પ્રમાણેના એમને ઇન્ફોર્મેશન આપેલી હોય કે અમે આ વસ્તુ પૂરી પાડીશું, આ સેવાઓ અમે આપીશું, એ વિસ્તારોમાં સેવા પહોંચી છે કે નહીં એ વસ્તુ. એ તો શાસક પક્ષની વાત થઈ, રાઈટ, કે એ તો તમે આપ્યું છે. પણ જે વિપક્ષમાં છે, જે દાવો કરે છે કે અમે આ આવીશું તો આ કરીશું, પણ છેલ્લા 10 વર્ષથી એ સત્તામાં નથી અથવા 15 વર્ષથી સત્તામાં નથી, ગુજરાતમાં સમજો કે 30 વર્ષથી સત્તામાં નથી, તો એનું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે કે આ આવશે તો આ કરશે એવો વિશ્વાસ બેસે ખરો? બીજા રાજ્યોમાં એ પક્ષ જ્યારે હોય, જેમ કે તમે કીધું ગુજરાતમાં કોઈ એક પક્ષ અત્યારે નથી, પણ એ પક્ષ બીજા રાજ્યોમાં એની કામગીરી કેવી રીતની છે અને થોડા ભૂતકાળના એના કાર્યો, એના બધા વિશ્લેષણ, એ બધી વસ્તુ ધ્યાનમાં રાખીશું. બિલકુલ, પણ એમાં એવું ના થાય કે જ્યારે ભૂતકાળ બીજા રાજ્યોની તાસીર જુદી હોય, આપણા રાજ્યની તાસીર અહીંયા આગળ જુદી હોય અને ભૂતકાળના નેતાઓ જુદા છે, હવે પેઢી બદલાઈ ગઈ હોય, તો પછી મૂલ્યાંકન કરવું અઘરું થઈ જાય?
ત્યારે એ સમયે આપણે એ ઉમેદવારનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ અથવા તો પછી એની ડેવલપમેન્ટ સ્કિલ જોવી જોઈએ. એની સ્કિલ્સને આપણે ધ્યાનમાં રાખીને નક્કી કરવું જોઈએ કે આ ઉમેદવાર એણે જે વાયદાઓ કરેલા છે તેના પર એ ખરો ઉતરી શકે તેમ છે કે નહીં, એ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. બરાબર. અને બેકગ્રાઉન્ડ જ્યારે જોવાની વાત આવે છે, કોઈ પણ ઉમેદવારનું બેકગ્રાઉન્ડ જોવાની, તો એ ઉમેદવારના બેકગ્રાઉન્ડની અંદર તમે જોવો છો શું? જ્યારે પણ આપણે નક્કી કરતા હોઈએ કે આ ઉમેદવાર, તો એમાં બેકગ્રાઉન્ડમાં તમે શું જુઓ? એ ઉમેદવાર ક્યાંના છે, એનું કઈ રીતે આગળ વધ્યા છે અને શું શું કાર્ય કરીને આગળ વધ્યા છે, એ બધું જોવાનું. અચ્છા, તમે શું જુઓ છો? એ ક્યાંથી ત્યાં ગ્રાઉન્ડ સ્ટેજ પર ક્યાંથી એ કામ કર્યું છે, ક્યાંથી જ્યાં રહે છે, ગામમાં રહે છે કે શહેરમાં રહે છે, એ ક્યાં રહે છે, એ નાત તો એમ તો કોઈ મેટર એવી કરતી નથી, પણ એ શું કામ કરીને આગળ વધ્યા છે, કોના સંપર્કમાં છે બધાના, અને શું કામ કરીને આખું જે આવી રીતે પોસ્ટ મળી છે અમને. અચ્છા, તમે શું વિચારો છો? કે એ લોકોનું પહેલાંનું બેકગ્રાઉન્ડ કેવું છે, કાંઈક એમને ટિકિટ આપી છે તો પહેલે ક્યાંક તો કાંઈક કામ કરેલું હશે, અને બીજું કે કાંઈ જે અત્યારના બધાના કેસ ચાલતા હોય કે એમનું પાછળનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કેવું છે. આ જવાબ મારે સાંભળવો હતો, એટલા માટે હું વારંવાર પૂછતો હતો. ક્રિમિનલ બેકગ્રાઉન્ડનો આજના યુથને ખબર છે કે નહીં? એ ખબર છે, એ આનંદ છે. ક્રિમિનલ બેકગ્રાઉન્ડ આવે એટલે સ્વાભાવિક છે કેટલા કેસ શું છે એ પણ જોવું જોઈએ. હા, કેસ જોવું જરૂરી છે કે આ માણસ કેવો છે, કે ક્રિમિનલ આના પાસે કેસ આટલા થયેલા છે કે કેસ ચાલુ છે ને કાંઈ ચુકાદા આવ્યા નથી ને એ બધું જોવું. એ કંઈ વાંધો નહીં. તમે શું ધ્યાન રાખો? હું તો એ ધ્યાનમાં રાખીશ કે જે કેન્ડિડેટ છે એ એમના પોતાના સમાજ માટે કરે છે કે પછી બધા સમાજ માટે કરે છે, એ રીતનું સમાજ પ્રત્યે હું જોઈશ એમ. અચ્છા, સમાજ પ્રત્યે જોશો. અચ્છા, તો એક વસ્તુ, આ સમાજ પ્રત્યેની વાત આવે છે એટલે જ્યારે સાંસદ બને અથવા ધારાસભ્ય બને અથવા તો નગરપાલિકા કે મહાનગરપાલિકાનો એ સભ્ય બને, ચૂંટાયેલો પ્રતિનિધિ હોય ટૂંકમાં, તો એ દરેક જ્ઞાતિ 18 વર્ણનો હોય, કોઈ પણ એક સમાજનો તો ન હોય. પણ જ્ઞાતિવાદી રાજકારણ થઈ રહ્યું છે એવું લાગે છે તમને? ના, એવું તો લાગતું નથી. અચ્છા, એવું ગુજરાતની અંદર નથી દેખાતું? ગુજરાતની અંદર નથી દેખાતું એવું. કઈ રીતે એવું થાય છે? કેમ કે જે પણ યોજનાઓ આવે છે એ બધાના માટે હોય છે, એને બધાને ઉપયોગી થાય એના માટે હોય છે. તો એવું લાગતું નથી કે કોઈ સ્પેસિફિક જાતિ માટે છે. નહીં, એ તો યોજનાઓના લાભની વાત નથી. મારો સવાલ એ હતો કે જ્ઞાતિવાદી રાજકારણ એટલે કે ઉમેદવારોની પસંદગી પર્ટિક્યુલર બેઠક પર પર્ટિક્યુલર જ્ઞાતિની વસ્તી વધારે છે તો એને જ ટિકિટ આપવી, એવું ગુજરાતની અંદર થાય છે એવું લાગે છે તમને? ના, એવું હાલ ગુજરાતના વિસ્તારોમાં જોવા જઈએ તો નથી થઈ રહ્યું, પણ બીજા વિસ્તારોમાં જેમ તમે કીધું કે આ જ જ્ઞાતિને ટિકિટ આપે છે, એ બીજા વિસ્તારોમાં એ વલણ છે હાલ. તો એ વલણ ઓછું થવું જોઈએ, કારણ કે જેમ આપણે જાણીએ છીએ દરેક જાતિ સમાન છે, બધી યોજનાઓ બધા માટે હોય છે, તો એ વસ્તુ ના થવી જોઈએ કે કોઈ એક જ્ઞાતિને જ પર્ટિક્યુલરલી ટાર્ગેટ કરીએ આપણે. તમને એવું અનુભવ થાય છે જ્ઞાતિવાદી રાજકારણ કે નથી થતો? ના, એવું તો નથી જોવા મળતું. અચ્છા, તમને કોઈ એવો અનુભવ? સર, આ પર્ટિક્યુલર જે ટોપિકની તમે વાત કરી રહ્યા છો એને હું એક જ વર્ડ સાથે ડિફાઇન કરીશ કે સૌને શિક્ષા, સૌને જ્ઞાન. અને પર્ટિક્યુલર જે પાયાના વર્ગ છે એ લોકો દરેકને સુવિધા મળે બધી, એ રીતેનું મતલબ કે ટિકિટ એવા પર્ટિક્યુલર માણસને આપવી જોઈએ કે જે દરેકને સૌને સમાન ગણે. એના માટે બસ. જ્ઞાતિવાદી દેખાય છે કે નહીં માહોલ, કે અહીંથી આ પટેલની વસ્તી તો ત્યાં વધારે, અહીંયા આગળ ઓબીસીની વસ્તી તો ત્યાં વધારે, અહીંયા ક્ષત્રિયની વસ્તી? ના સર, એ રીતનું અત્યાર સુધી તો અમારા વિસ્તારમાં કે કોઈ બી ગુજરાતમાં સ્પેશિયલી નથી દેખાતું આ વસ્તુ કે કોઈ ગુજરાત કે પર્ટિક્યુલરલી આ કાસ્ટને લઈને જ કે એમને ટિકિટ આપવામાં આવે છે. ઓકે. હવે બીજો એક સવાલ એ છે કે જ્યારે કોઈ વાયદા કરે, અત્યારે ઇલેક્શનની અંદર તમે જુઓ તો માઇન્ડ ગેમ રમાય છે. હું ઘણા વડીલો સાથે વાત કરતો હોઉં, મારો એક બીજો પણ શો છે ચૂંટણી ચાલીસા, એમાં ઘણા વડીલો સાથે વાત કરતો હોઉં તો આ 400 પારના નારા વિશે ઘણા વડીલો એવું કહે છે કે એ તો એક બૂસ્ટઅપ કરવા માટે છે, લોકોનું માઇન્ડ સેટ કરવા માટે છે. પછી એ દાવા ગમે તે થતા હોય, સાચા ખોટા વી ડોન્ટ નો, પણ જ્યારે આવી રીતના કોઈ દાવા કરવામાં આવે તો મારે જાણવું એ છે કે શું યુથ એ દાવાની અંદર આવે છે કે પોતાના મગજથી વિચારે છે? બેવો થાય છે. અમુક લોકો દાવાની અંદર આવે છે, અમુક લોકો અલગ પોતાનું વિચારે છે. અચ્છા, એટલે કેવી રીતના એ દાવાની અંદર આવી જાય અથવા તો એ દાવાની અંદર ના આવવું? એટલે આ તો ખાલી મેં 400 પારની એક વાત કરી, સામે કોંગ્રેસનું પણ હોય, બીએસપીનું પણ હોય કે પછી બીજા કોઈ પણ પક્ષોનું હોય, આમ આદમી પાર્ટી આ તે કે ફિર એક બાર કેજરીવાલ, આ જે સૂત્રો આવે છે એ સૂત્રોથી પ્રભાવિત થાય છે કે નહીં? થાય છે.
કારણ કે લોકોને જે ફર્સ્ટ ટાઈમ વોટર છે જે લોકોને પૂરતી માહિતી નથી તો એ લોકો એવું વિચારે છે આ લોકોએ આવું કામ કર્યું છે કે આ ફિર એક બાર મોદી સરકાર ફિર એક બાર કેજરીવાલ આવું બધું સાંભળી અને ત્યાર પછી એ લોકો એનાથી પ્રભાવિત થાય છે કે એ લોકોએ સારા કામ કર્યા છે તો આપણે એને જ વોટ આપવો જોઈએ. બરાબર, એટલે આ માઇન્ડ ગેમ જે ચાલે છે રાજકીય પક્ષોની એ ફર્સ્ટ ટાઈમ વોટર પર યુથ પર અસર કરે છે. શું લાગે છે? જે નારાઓ આપવામાં આવે છે ઇલેક્શનની અંદર અથવા તો જે પંચ લાઈનો આપવામાં આવે છે એ યુથને આકર્ષે છે. હા આકર્ષે છે. અચ્છા, કઈ સેન્સમાં એવું લાગે છે? આમ કોઈને ખબર હોતી નથી કે આ પાર્ટી કઈ છે ને કોણ કઈ પાર્ટી ક્યાંની છે, એટલે આ બધા નારાથી એક ખબર પડે છે કે આમ કંઈ ચાલે છે. હા ભાઈ આ પાર્ટી છે તો આપણે એને પણ એના વિશે પછી એ લોકો જાણે છે કે આ પાર્ટીએ શું કામ કર્યું છે ને બધું જાણે છે ને પછી એવી રીતે વોટ આપે છે. બિલકુલ, એટલે આ યુથ સાથેની વાત હતી. એ ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે જે પહેલી વાર વોટ આપવા જઈ રહ્યા છે અને એમની વાતો તમે સાંભળી હશે અને કદાચ ગુજરાતનું રાજકારણ પણ તમે ઘણા વર્ષોથી જોયું હશે. ત્યારે આ ફર્સ્ટ ટાઈમ વોટરનું માઇન્ડસેટ શું છે, એક નાનકડો આ એક પ્રયાસ કર્યો હતો કે એ લોકો શું જાણે છે, શું માને છે, શું વિચારે છે અને હજી પણ એમને થોડા પરિપક્વ બનાવવાની જરૂર છે કે નહીં. મને તો લાગે છે કે થોડી પરિપક્વતા હજી એમને આપવાની જરૂર છે. વડીલો તરીકે ફરજ બને છે કે એમને ગુજરાતનું ચિત્ર અથવા તો દેશનું ચિત્ર એમની સામે મૂકવામાં આવે. જે પણ ગણિત મંડાતા હોય, જે સોગઠા રમાતા હોય, એ બધી જ બાજીઓ એમને બતાવવાની જરૂર હોય એવું લાગે છે. તમને શું લાગે છે? અત્યારે સમય થયો છે વિદાય લેવાનો અને હા, જરૂર અમને કહેજો કોમેન્ટમાં નીચે કે તમને શું લાગે છે. ફરી મળીશું નવા લોકો સાથે, નવા ચહેરાઓ સાથે અને રાજકીય પક્ષના લોકો સાથે પણ આ જ રીતે ચર્ચા કરતા રહીશું. અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.